લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મોટી ભુયાડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન ઠાકોરનો જોરદાર પ્રચાર. કલોલ તાલુકાના મોટી ભુયાણ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ પક્ષી મંજુલાબેન અમૃતજી ઠાકોરને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. બાદમાં ચૂંટણી પ્રચાર તેજ બનાવ્યો છે. ઉમેદવારી જાહેર થયા પછી જ મંજુલાબેન અને તેમના સમર્થકો દ્વારા વિસ્તારમાં સઘન ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરાયો છે, જેને ગામે ગામ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. પ્રચાર અભિયાન દરમિયાન હાજીપુર, વસજડા, કલોલ, ભીમાસણ અને કપ્તાનપુરા સહિતના ગામોમાં કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. સ્થાનિક લોકો સાથે સીધો સંપર્ક સાધી તેમની સમસ્યાઓ સાંભળવા અને કોંગ્રેસ પક્ષના વિકાસ એજન્ડાને રજૂ કરવા મંજુલાબેન ઠાકોર પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રચાર દરમિયાન ઘણા પ્રતિભાશાળી આગેવાનો અને સમાજના આગેવાનોએ પણ ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. હાજીપુરના પૂર્વ સરપંચ અને તાલુકા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ મનુજી ઠાકોર, પૂર્વ સરપંચ કનૈયાલાલ જાની, સામાજિક કાર્યકર પોપટજી રામસંગજી ઠાકોર, પૂર્વ સરપંચ દિલીપજી કેશાજી ઠાકોર, કેતા ચમનજી ઠાકોર તેમજ રમેશજી તખાજી ઠાકોર સહિતના આગેવાનો દ્વારા મંજુલાબેનના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે કાર્યકરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસ પક્ષ માટે આ બેઠક પર સકારાત્મક વાતાવરણ સર્જાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પ્રચાર દરમિયાન મતદારોને 26મી તારીખે યોજાનારી ચૂંટણીમાં પંજાના નિશાન પર મતદાન કરી મંજુલાબેન ઠાકોરને બહુમતીથી જીતાડવા અપીલ કરવામાં આવી રહી છે. મારું નામ ગેરાજી રણછોડજી, મોટી ભુવન જિલ્લા પંચાયતના ઉમેદવાર મંજુલાબેન અમૃતજી ઠાકોર. તેમના નીચે આવતી તાલુકા પંચાયતની 3 સીટો, જેમાં મોટી ભુવન કેશુબેન નટુજી ઠાકોર, શ્રી હાજીપુરમાં અમારા વાસદારના ઉમેદવાર રાજુજી બકોરજી ઠાકોર તથા નાસ્મેત સીટમાં મીનાબેન મહેશજી ઠાકોર. આજ રોજ અમારે ત્યાં ડોર ટુ ડોર પ્રચારમાં લોકોના પ્રશ્નો, પબ્લિકના પ્રશ્નો જાણવા મળ્યા, લોકોનો પ્રતિભાવ મળ્યો. સત્તામાં આવશું તો પબ્લિકના પ્રશ્નોના નિરાકરણ કરશું. તેના કામલક્ષી કોઈ પ્રશ્નો હશે તેને અમે નિરાકરણ, કોંગ્રેસ સત્તામાં આવશે તો કામલક્ષી દરેક જે પબ્લિકની રજૂઆત છે તે અમે પૂરી કરશું. અને દરેક મહોલ્લા વાઇઝ અમે ડોર ટુ ડોર પ્રચાર કર્યો, તેમાં અમને પબ્લિક દ્વારા ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને કોંગ્રેસ સત્તામાં આવશે એવી અમને અભિલાષા છે. દરેક મિત્રોને 26 તારીખે આપણે સવારે વહેલા પોતાના ચૂંટણી કાર્ડને લઈ વહેલા તકે મતદાન મથકે પહોંચી જવું અને બહુ જંગી મતદાન કરવું અને કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો અને દરેક જે ઉમેદવાર છે તેને વિજય બનાવવા એવી અભિલાષા.